પ્રફુલભાઈનો જ છે ને, આપનો જ છે ને. જીવ ઉપાધિ ભેદે બ્રહ્મ છે, જો ઉપાધિ છોડે તો સીધે સીધો બ્રહ્મ છે. આમાં વચ્ચે ઈશ્વરની ભૂમિકા શું છે? સ્વરૂપની દ્રષ્ટિથી જોવા જાઓ ને તો જીવ મારામાં જેવી રીતે મહાકાશમાં ઘટાકાશ છે, બન્યું નથી, ખાલી પ્રતીત થાય છે. એમ મારી બ્રહ્મ દ્રષ્ટિથી જીવ બન્યો નથી, જીવ ખાલી પ્રતીત થાય છે. અને મહાકાશમાં જ મઠાકાશ છે, જેમ ઘરમાં આવેલું આકાશ. તો આકાશમાં 3 ભેદ થઈ ગયા. એક તો ઘરમાં આવેલું આકાશ, ઘરને સંસ્કૃતમાં મઠ કહે છે, મઠાકાશ, મઠ ઉપાધિએ, અને ઘટ ઉપાધિએ ઘટાકાશ. તો આવા ભેદ વાસ્તવમાં મહાકાશની દ્રષ્ટિએ બન્યા નથી, ખાલી પ્રતીત થઈ રહ્યા છે. એમ મારા સ્વરૂપથી જોવા જાઓ તો જીવ અનાદિકાળથી શાંત છે, બન્યો નથી, ભાસે છે. અને ઈશ્વર પણ શાંત છે, બન્યો નથી, ભાસે છે. તો મારા સ્વરૂપની દ્રષ્ટિથી ઈશ્વરની લીલા અને જીવની ભવાટવી બંને શાંત છે. તો ઉપાધિના ભેદે ભાસે છે. તમે જ શબ્દ વાપર્યો છે. તમે જૂનો શાસ્ત્રોનો અભ્યાસ પૂરો કર્યો છે એમ કહો છો, એટલે તમને ખ્યાલ હશે, તત્પદનું તમે શોધન કર્યું. તત્ ઈશ્વર, ત્વમ જીવ, પણ અસી પદ બ્રહ્મ છે મારું પોતાનું. અસી એટલે છે. તો જલને જલપણામાં ખબર નથી, મને મારામાં ખબર નથી કે મારામાં કોઈ સમુદ્ર છે. અને છે તો જલમાં જલરૂપે અધ્યસ્ત જ હોવાના કારણે, જલાભાસ હોવાના કારણે જલ દ્રષ્ટિથી સમુદ્ર શાંત છે. અને જલમાં એવું કોઈ તરંગ પણ છે વિવરતી, સમુદ્રનું તરંગ. તો જલપણામાં જોવા જાવ તો આ બંને શાંત છે. પણ અધ્યારોપિત દ્રષ્ટિ જોવા જાવ તો જલમાં પ્રથમ પહેલો અધ્યારોપ સમુદ્રનો થાય છે. એમ તે બ્રહ્મા ઈશ્વરનો પ્રથમ પહેલો અધ્યારોપ છે, ભાસ છે. તો વિજ્ઞાન ગણ અખંડ એ પરમાત્મા વિઘ્નપણું છે મારું, વિઘ્ન, ખચોખચ વિઘ્નતા, પ્રજ્ઞાન ઘન. પણ જેમ ધરતીમાં ફૂરવું એવો, ધરતીમાં ઉગવું એવો સ્વભાવ છે, એમ મારા બ્રહ્મ અસ્તિત્વનું હોવાપણું અને એનો સ્વભાવ ભાસવું એવો સ્વભાવ છે. એનાથી આગળ જગવું, જગમગવું એવો સ્વભાવ છે. એનાથી પણ આગળ બોલું શાસ્ત્રીય ભાષામાં તો જેમ સ્ફટિકમણી છે તો એ સ્વભાવથી જગમગે છે, એ જ રીતે બ્રહ્મ સ્વભાવથી જગમગે છે. જગમગે છે જગતના રૂપે, જગમગવું છે, જગવું છે, ફૂરવું છે. જ્ઞાન ફૂરવું એ મારો સ્વભાવ છે, વિજ્ઞાન ગણનો. જેમ પાણીનો સ્વભાવ છે તરંગાયિત થવું, અને આ તરંગાયિત થવાના સ્વભાવમાં સમુદ્ર અને તરંગ એવો ભાસ થાય છે, એના સ્વભાવમાં. તો મારો સ્વભાવ જ છે જ્ઞાન ફૂરવું, અને જ્ઞાન ફૂરવાના સ્વભાવમાં સમષ્ટિ જ્ઞાન ફૂરે છે, સમષ્ટિ ક્ષેત્રજ્ઞ. આ વ્યષ્ટિ ક્ષેત્રજ્ઞ તમે જીવ કહો છો, સમષ્ટિ ક્ષેત્રજ્ઞ ઈશ્વર. આવા કોઈ જ્ઞાન પૂરણ નહીં પૂરતા હોય તો હું ને એવો, તો એ તો હું પ્રજ્ઞાન ગણ છું, ઉઠતા જ્ઞાન ફરેથી ફરે છું. હું શાસ્ત્રનું પ્રમાણ આપું. ભગવાન વાચ, શું કે છે? ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ
સર્વક્ષેત્રેષુ ભારત. હે અર્જુન, આ દરેક શરીરમાં તું ક્ષેત્રજ્ઞ પણ મને જાણ એમ કે છે. ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ. ક્ષેત્રજ્ઞ મને જાણ એમ નથી કહેતા, ક્ષેત્રજ્ઞ પણ મને જાણ એમ કે છે. હા, પણ કે છે, પણ ચાપી, આ ગીતાના 13મા અધ્યાયનો ચાપી શબ્દ છે. તો આ સમષ્ટિમાં જ્ઞાન કરનારો ક્ષેત્રજ્ઞ અને વ્યષ્ટિમાં જ્ઞાન કરનારો ક્ષેત્રજ્ઞ. તો જ્ઞાન કરનારો કોઈ જ્ઞાન નહીં કરતું હોય તો હું નહીં હોઉં, ચાપી મામ. આ વ્યષ્ટિ ક્ષેત્રજ્ઞ પણ હું છું એ અર્જુન, આ સમષ્ટિ ક્ષેત્રજ્ઞ પણ હું છું અર્જુન, ચાપી મામ, અને એનાથી પરે પણ હું છું. તો કોઈ જ્ઞાન નહીં ફૂરતું હોય તો હું નહીં હોઉં. આ ચાપી મામ, જેને ભગવાન પોતાનું મામ કહી રહ્યા છે. ઉત્તમો પુરુષો અન્ય, જેમ 15મા અધ્યાયમાં કહે છે. એ અર્જુન એક ક્ષર પુરુષ છે, એક અક્ષર પુરુષ છે. કુટસ્થ અક્ષર ઉચ્ચતે, પણ હું તો ઉત્તમ પુરુષો અન્ય, હું તો પુરુષોત્તમ તો આનાથી અન્ય જ છું. તો જેમાં છુપણાનું ભાન નથી અને છે, કોઈ જાણનારું નથી અને છે, કોઈ જાણવાનો વિષય નથી અને છે. છેથી વધારે કોઈ એની પુનરુક્તિ નહીં થઈ શકતી, અને એને ગીતામાં ભગવાન પુરુષોત્તમ કહી રહ્યા છે. અને અહીંયા ચાપી મામ વિદ્ધિ, તું મને જાણ એમ કે છે. હા, તમે સાક્ષાત્કાર કરવા આવ્યા છો. સાક્ષાત્કાર કયા પદના કરવાનો છે? હું જાણનારો છું ક્ષેત્રજ્ઞ. એ તો ભગવાને કીધું બધામાં ક્ષેત્રજ્ઞ છું. આ વ્યષ્ટિ ક્ષેત્રજ્ઞ પણ હું છું અને સમષ્ટિ ક્ષેત્રજ્ઞ પણ હું છું. તો એમ નહીં કહેતા ચાપી મામ, પણ તું મને જાણ. આ પણ શબ્દનો અર્થ એવો થાય છે કે એનાથી પણ પરે. તો એવું એક અખંડ સત વસ્તુ હું છું કે જેમાં સમષ્ટિ ક્ષેત્રજ્ઞ અને વ્યષ્ટિ ક્ષેત્રજ્ઞ, ઈશ્વર અને જીવ બંને ક્ષેત્રજ્ઞ થઈને છું થઈને બાચે છે. જેમ સમુદ્રમાં તરંગ બાચી રહ્યા છે, અને તે જ રીતે ઈશ્વરના જ આ બધા જીવ છે, ઈશ્વરમાં જ બાચી રહ્યા છે. જોજો. હા, તો તમે એમ કીધું કે ઉપાધિના ભેદે ભાષે છે. તો સાક્ષાત્કાર કયા પદનો કરવાનો છે? જાણનારા પદનો નહીં. એ ઉઠતા જ્ઞાનથી પરે જે વિજ્ઞાન બ્રહ્મ છે, જ્યાં જીવ અને ઈશ્વર બંને પ્રલય પામી જાય છે, જેને ભગવાન પોતાનું હું કહી રહ્યા છે. તો જોજો. હા, હું ફૂરે જો, હું 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 હું, આ બધે ભાઈ ક્યાં ફરે છે? આ બધા હુંનો કોઈ આધાર હશે? એ સમષ્ટિ હું છે અને એ ઈશ્વર છે. હા હા, ઈશ્વર છે. તમારો હું કશાકના આધારે છે. જેમ અત્યારે સ્થૂળ શરીરમાં તમે આવીને હું બોલી રહ્યા છો, આ હું તમે એમને નહીં બોલતા. આ જે સમષ્ટિ વિશ્વ વિરાટ છે એની સાથે આ વિશ્વ અભિમાન જોડાયેલું છે, ઈશ્વરના આધારે છે. સ્વપ્નમાં હું બોલી રહ્યા છો એ હિરણ્ય ગર્ભના આધારે છે, જેને તમે તૈજસ અભિમાન કહો છો. તૈજસ હિરણ્ય ગર્ભ. સુષુપ્તિમાં હું અનુભવી રહ્યા છો, આ પ્રાજ્ઞ ઈશ્વરના આધારે છે. હા હા હા, સમાધિ લાગી ગઈ તમને, અને સમાધિમાં તમે હું અનુભવી રહ્યા છો, સુષુપ્તિના પણ પેલી બાજુ. એને ભગવાન સમષ્ટિ ક્ષેત્રજ્ઞ કહે છે. એ સમષ્ટિ ક્ષેત્રજ્ઞ નારાયણના આધારે છે. તમારો હું સ્વતંત્ર નથી. હા, અને એ સમષ્ટિ ક્ષેત્રજ્ઞથી પરે જે હે તત્વ છે એ તમારું પોતાનું સ્વરૂપ છે. તો હું બોલો, હું બોલી રહ્યા છો. હું તો ઘણા બધા હુંનો સરવાળો છે. એક લોહીનું ટીપું લાવું ને તમારું, તો એ લોહીના ટીપામાં આજનું વિજ્ઞાન કહે છે 4 કરોડ કોષ છે, જીવ છે. આ તો હું ઓછા કહું છું બા. તો આખા શરીરમાં કેટલા હશે? આ બધા હું બોલી રહ્યા છે, અને પોતાનું જીવન છે.
એને પોતાની જરૂરિયાત છે, એને પોતાની પરિચિંતા છે. પણ આ લોહીના ટીપામાં જીવતા જીવને ખબર હશે ખરી કે આ મારી હું બોલવાની સત્તા કોઈ એવા પ્રફુલ્લભાઈ છે એના આધારે છે? એને ખબર જ નથી. તો આ પ્રફુલ્લભાઈનો હું, મારો હું, આ કોયલ પણ બોલી લેજે હું, કૂતરાનો હું, જોજો મોરનો હું, પોપટનો હું, આ બધા હુંનો કોઈ સરવાળો હશે? આ જ ઈશ્વર છે. હા હા હા, તત્પદ છે. આર્યો જ ઈશ્વર છે બા. આ બધા હુંનો સરવાળો તો સ્વતંત્ર છે આ પ્રફુલ્લભાઈનો હું? ના ના, સ્વતંત્ર નથી પ્રફુલ્લભાઈનો હું. તો આ સમષ્ટિઓના આધારે હોવાથી જો સમષ્ટિને હું ને જોઈ જાય ને તો આ વ્યષ્ટિ હું છે નિમિત્ત માત્ર ભવ્ય સવ્ય સાચીને હું ઈશ્વરની ભૂમિકા કહી રહ્યો છું. તો તમારો હું આગવો થઈને ફરે છે, વિશ્વ વિરાટ થઈને વિશ્વ અભિમાને, સ્વપ્નમાં તેજસ અભિમાને, સુષુપ્તિમાં પ્રાગને અભિમાને, અને સમાધિ લાગી જાય તો તુરીય પ્રત્યેક આત્મા અભિમાને, ક્ષેત્રજ્ઞના અભિમાને. તો તમે જાગ્યા છો અને આ વ્યષ્ટિમાં થોડી વાર માટે માની લો, આ તમારા શરીરની વ્યષ્ટિમાં જેટલા જીવો હું બોલી રહ્યા છે એના સમષ્ટિ હું રૂપ ઈશ્વર તમે છો એમ માની લો થોડી વાર માટે. આના સમષ્ટિ બ્રહ્મા, આ વ્યષ્ટિ બ્રહ્મા છો. તો આ જીવ જાગ્યા છે એ તમારા જાગવાની સાથે જાગ્યા છે. અને હે અર્જુન, આ કલ્પની આદિમાં કલ્પાક્ષયો પુનસ્તાની કલ્પાદો વિસુજામ્યહમ, કલ્પની આદિમાં હું સર્જું છું અને કલ્પની આદિમાં અલ્પના અંતે મારામાં લીન કરી દઉં છું અને પાછા સર્જું છું. હા જોજો બા. તો તમારા હું સાથે આ બધા જાગી ગયા છે. આ જેટલા હું બોલી રહ્યા છે પણ તમારા હુંના આધારે છે, સ્વતંત્ર નહીં. તમે સૂઈ ગયા તે વખતે પ્રલય આવી ગયો છે. આ જેટલા પણ જીવો છે તેમના માટે પ્રલય થઈ ગયો તમારા દેહમાં. તમે ખાઈ રહ્યા છો અને પોષણ પામી રહ્યા છે. ચા પીને આયા જુઓ ને, ભૂખ તમારી છે. ભૂખ તો આ વ્યષ્ટિમાં, આમાં આ દેહમાં કેટલા જીવો છે તેની કોઈ ગણતરી નથી અને એ બધાની ભૂખ છે. અને તમે કોણ છો? અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત. ઈચ્છા તમારી છે. ચા પીને આયા. બાળનાથ કે લો ને તમે આ પૌવા ખાઈ લો. આટલા ખાધું તમે છે અને પોષણ એ પામી રહ્યા છે. એ અર્જુન, બધા પ્રાણીઓમાં ભૂખ લગાડનારો અગ્નિ તે હું છું. અને હું જ બધાની ગતિ ભરતા પ્રભુ સાક્ષી એમ કે છે ભગવાન. નિવાસમ શરણમ સૃહત પ્રભવ પ્રલય સ્થાનમ નિવાસમ શરણમ સૃહત. બધાની ગતિ છું. એટલે જેટલા પણ જીવ છે આ દેહમાં તે તમારામાં ખડા થઈ, તમારામાં રમી રહી, તમારામાં લીન થઈ રહ્યા છે. ગતિ છું. મારો જ જે સર્વલોક મહેશ્વરમ હું છે, જેવી રીતે આ દેહમાં તમારો આ જો સમષ્ટિ હોય તો તમે તેના ઈશ્વર થઈ ગયા છો. ગતિ છો અને પાછા ભરતા છો. ચા તમે પીધી છે, પોષણ એ કરી રહ્યા, પામી રહ્યા છે, સ્વતઃ જ પામી રહ્યા છે. બા તો એ નંદુબા તે જીવો ઉઠ્યા છે. કેટલા અબજો અબજો બેક્ટેરિયા છે તમારા આંતરડામાં. બધા ઉઠ્યા છે અત્યારે, ઝઘડા કરી રહ્યા છે. એમની પત્ની કહી રહી જલ્દી જાઓ, નોકરી જાઓ, પગાર લઈને આવજો. પછી પગાર લઈને આવે છે બા, ધારો કે પછી આટલું રાંધે છે અને પછી એને ભ્રમ થાય છે કે આ મારું રાંધેલું હું ખાઉં છું. છૂટાછેડા થઈ જશે ને તો તું રખડીશ એમ કે. પણ એને ક્યાં ખબર છે કે આ પ્રફુલ્લભાઈ નાસ્તો કરીને બેઠા છે અને અમે બધા પોષણ પામી રહ્યા છે. તો તમારા કોઈ ભરતા છે? હા અર્જુન,
એ સર્વલોક મહેશ્વરમ. આ ઈશ્વરનો શું છે જેનાથી બધા ભરતા થઈ રહ્યા છે? ક્રિયા પણ એના આધારે થઈ રહી છે. શ્વાસ તમે લઈ રહ્યા છો અને તમારા શ્વાસમાં એ તો છે. હા હા હા, તમે લઈ રહ્યા છો શ્વાસ અને તમારા શ્વાસમાં એ છે. તો કોઈ શ્વાસ લઈ રહ્યું છે બા? એના શ્વાસમાં તમે તો છો. તું બા લાવો ને જીવ થઈને પેલા ઈશ્વરને જોવા છે. સખેતિ મત્વા પ્રસભમ યદુક્તમ હે કૃષ્ણ હે યાદવ હે સખેતી. મહાભારતના રણમાં ધારણ કરેલું વિરાટ રૂપ હજુ આજે પણ અસ્ત નથી થયું. દદામિ દિવ્યમ તે ચક્ષુ પશ્ચમે યોગેશ્વરમ. હે અર્જુન, હું તને તે દિવ્ય ચક્ષુ આપું છું, જ્ઞાન ચક્ષુ આપું છું. તું મુજ ઈશ્વરીય ઐશ્વર્યયુક્ત પરમાત્માને, ઈશ્વરને તું જોઈ લે. આ પ્રત્યેક જેટલા દેખાય છે એ બધાના હુંનો સરવાળો તો હું છું. મારા સૂઈ જતા બધા પ્રલય પામી જાય છે અને મારા જાગવા સાથે જાગી જાય છે. સ્વતંત્ર નહીં. અર્જુન જોયે સખેતી મત્વા. હે ભગવાન, મેં તમને મારા સખા માન્યા છે. પ્રસભમ યદુક્તમ હે કૃષ્ણ હે યાદવ હે સખેતી. અજાનતા મહિમાનમ તવેદમ મયા પ્રમાદેન પ્રણયેન વાપી. સખા માન્યા, કૃષ્ણ માન્યા. મેં તમને શૈયા વખતે 11મા અધ્યાયમાં કહે છે, રમત વખતે સંબંધી માનીને પ્રેમથી કે પ્રમાદથી તમારી સાથે કરેલા વ્યવહારને હું ક્ષમા માંગુ છું, એમ કે છે. જોઈ ગયો છે. તો એક આગવા તણાવમાં જીવતો જીવ જે દાડે આખી સમષ્ટિના પ્રફુલ્લભાઈને જોઈ જાય, આ દેહમાં જાણી જાય, તો એની હાલત શું થશે? એની હાલત શું થશે? વ્યષ્ટિ હું એવો કશું બચતું નથી એના માટે. એ સમષ્ટિ રૂપ જ થઈ જાય છે અને સમષ્ટિ રૂપ થઈને ઈશ્વરીય લીલાનો ભાગ થઈ જાય છે. હાય, તો કે હવે ઈશ્વરની ભૂમિકા શું છે એમ પૂછ્યું છે તમે. તો ઈશ્વરને જાણી ગયા ત્યાં જીવ જીવ અલગ અલગ નામની કોઈ વસ્તુ વધે જ નહીં, અલગ વધશે જ નહીં. ભગવાન શંકરાચાર્ય પણ બોલ્યા છે, સમુદ્રનો તરંગ છે હે ઈશ્વર, પણ તરંગોનો કોઈ સમુદ્ર નથી. ભગવાનને કહી રહ્યા છે. તો સમુદ્રનો તરંગ છે પણ તરંગોનો કોઈ સમુદ્ર નથી. ઈશ્વરનો જીવ છે અને એ તરંગને ખબર જ પડી જાય તો સમુદ્રની લીલા માત્ર છે. તો કે જીવ બ્રહ્મનું સ્વરૂપ છે તો ઈશ્વરનો શું રોલ છે? હે રામજી, જેવી રીતે અખંડ સમુદ્રમાં તરંગ ઉઠી જાય છે અને સમાઈ જાય છે, તરંગ ઉઠી જાય છે, સમાઈ જાય છે, સમુદ્ર જોડે એક થઈ જાય છે. એવી રીતે નંદુબા આ સમષ્ટિમાં, આ પ્રજ્ઞાન ગનમાં એક વખતે હું રૂપ ફૂરણ ફૂરે છે, વ્યષ્ટિને આચ્છાદિત કરી દે છે અને સમષ્ટિને આચ્છાદિત કરી શકતું નથી. તો હું રૂપ ફૂરણ આચ્છાદિત ના થાય, એનો બોધ રહે અને હું રૂપ ફૂરણ ફૂરે, આ ઈશ્વરની ભૂમિકા છે. અને આપણને પોતાના હેપણાનો વિસ્મૃતિ થઈ જાય અને હું રૂપ ફૂરણ વિશેષ થઈ જાય, આ અજ્ઞાન આચ્છાદિત થઈ જાય. આ જીવ છે. ઈશ્વરને સ્વરૂપનું જ્ઞાન સ્વતઃ છે.
બા. હા, નારાયણ છે જુઓ, દેહમાં હોવા છતાં પણ બા નંદુબા તેને પોતાના સ્વરૂપનું બોધ સ્વતઃ છે, અહીં કરાવવો પડે છે. તો એવા પણ જીવ થયા છે, જેમ સમુદ્રમાં તરંગ ઊભું થયું અને સમાઈ ગયું, ઓછા પ્રયત્ને બા. તો એવા પણ થયા છે નંદુબા, બ્રહ્માજી જેવા. ઊભું તો થયું, ઓછા જ પ્રયત્ન સમાઈ ગયું છે બા. તો આયું બ્રહ્માજીને પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી, કમળમાં ઊભા થયા છે આમ કરીને. હવે આ તો વ્યાસનું ચિત્ર છે. વિચાર કરે છે કે આ 4 પાંખડી વાળા કમળમાં હું કોણ છું? હું એમ પૂરું છું. તો આ 4 પાંખડી વાળું કમળ અહીંયા પણ છે, મન બુદ્ધિ ચિત્ત અહંકારનું, અને હું રૂપ તમે જ બ્રહ્મા છો વેષ્ટિ, એમ સમષ્ટિ બ્રહ્મા. તો બ્રહ્મા જેવા વ્યાસ તો જો બ્રહ્માજી તપાસ કરી છે, હું ક્યાંથી છું, કોના વડે છું, મારી સત્તા શું છે, ક્યાંથી આવ્યો છું, ક્યાં જઈ રહ્યો છું, શું કરી રહ્યો છું, કરવાનું સામર્થ્ય ક્યાંથી છે, આ મારી ઈચ્છા ક્રિયા અને જ્ઞાનમાં કોણ સત્તારૂપ છે, કોણ સત્તારૂપ છે? તો કમળના મૂળમાં જેને જોઈ ગયું, જોવા ગયા કમળના તંતુમાં બા. તંતુ કશું જડતું નથી બા. હે પરીક્ષિત રાજા, કક્કાનો 16મો અને 21મો અક્ષર સંભળાયા છે. ત પ ત પ ત પ. તપસ્યા કરી છે અને તે નારાયણે આયા અને જ્ઞાન આપ્યું છે. હાય હાય હાય. તો કમળની તંતુમાં નારાયણની નાભી જોઈ છે અને આખા નારાયણ જોયા છે. તો નારાયણની નાભી એટલે સમષ્ટિ છુપણું. હા હા, તે સમષ્ટિમાં છુપણું અનુભવી રહ્યા છે, તો એ છેપણાનો બોધ છે. અને થોડા પ્રયત્ને બ્રહ્માજી પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ ગયા. અવિદ્યા બિલકુલ પાતળું આવરણ છે, એવું પણ બને છે. એવા છે તેને થોડો વધારે પ્રયત્ન થાય છે, એવા પણ જીવ બને છે. તરંગ થઈને સમય ના ગયો, આ તો વરાળ થઈ ગયું, વાદળ થઈ ગયું, પણ વાદળ થઈને સમુદ્રમાં જ વરસી ગયું. એવા જીવ બને છે. અનાદિ મુક્તો કે છે ને, સનકાદિકો જેવા, નારદ જેવા, વ્યાસ જેવા, જેને ઓછા પ્રયત્ને પોતાના હે સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે. સપ્તર્ષિઓ જેવા. તો વાદળું બન્યું ખરા, પણ સમુદ્રમાં જ વરસી ગયું છે. આ તો વાદળ થઈને વાદળું થઈને ક્યાંય જતું રહ્યું છે, છેક વરસી ગયું છે કચ્છના રણમાં. અવિદ્યાને ઓળ ગોળ થઈને એટલે બધા આવતા રહ્યા. જુઓ તો ખરા કે પોતાના હે રૂપમાં સ્થિત નથી. જે પોતાના હે રૂપમાં સ્થિત થઈ જાય છે એ ઈશ્વરના પણ સંકલ્પની પેલી બાજુ પડે છે. ઈશ્વરના પણ સંકલ્પના પેલી બાજુ એને ઘર છે. અને તેવા સ્વરૂપ સિદ્ધ પુરુષને ઈશ્વરની લીલા પણ સદાકાળ શાંત છે, અને જીવની ભવાટવી પણ સદાકાળ શાંત છે. નારાયણ જેનાથી નારાયણ છે, શિવ જેનાથી શિવ છે, અને શિવ જે તત્વમાં વિશ્રાંતિ પામ્યા છે, જે કેવળ ઉલ્લાસરૂપ કૈલાસમાં સ્થિત છે, અને વિષ્ણુ જે તત્વને પોતાનું હું કહી રહ્યા છે, હું રૂપ વિશ્રાંત થયા છે. વિષ્ણુ જેનાથી હું બોલી રહ્યા છે, શિવ જેમાં હું ભેળવી ચૂક્યા છે, બ્રહ્મા જેનાથી આ સર્જનનું સામર્થ્ય પામી અને તે સ્વરૂપમાં સ્થિત રહે છે. આ અનંત અનંત બ્રહ્માંડોની રચના કરવા છતાં પણ તે બ્રહ્મામાં કર્તૃત્વનો લેશ થતો નથી, જ્ઞાતૃત્વનું અભિમાન થતું નથી. એ કર્તૃત્વ અને જ્ઞાતૃત્વથી પરે જે સ્વરૂપમાં સ્થિત થયા છે, એ જ સ્વરૂપમાં જ્ઞાનવાન સ્થિત થઈ જાય છે. સ્થિત થઈ જાય છે. શું કરવાથી?
દેહાભિમાન ગલિતે વિજ્ઞાતે પરમાત્મને યત્ર યત્ર મનોભાતિ તત્ર તત્ર સમાધયઃ. શું કહે છે નંદુબા? દેહાભિમાન ગલિતે વિજ્ઞાતે પરમાત્મને. દેહાભિમાન ગલિત થઈ જતા. સ્થૂળ દેહમાં નંદુબા, સ્થૂળ દેહમાં જે અભિમાન છે અન્નમય કોષનું વિશ્વ અભિમાન, અહીં થઈ રહ્યું છે વિશ્વ અભિમાન. જો તમે આયા તો મને એમ થાય છે હું દીકરો છું, મારા પ્રફુલ્લભાઈ આયા તો હું એમનો મિત્ર છું, આ આયા તો કોકનો વળી ગુરુ છું, કોઈનો વળી શિષ્ય છું. વિશ્વ અભિમાન એટલે અન્યમાંથી ઊભું થતું અભિમાન, મારામાં માપ ખરે છે. તો આ સ્થૂળ શરીરનું અભિમાન જ્ઞાનવાનું જતું રહે છે. સૂક્ષ્મ શરીરનું અભિમાન તૈજસ અભિમાન છે. આપણ કે દેહાભિમાન ગલિતે, કારણ શરીરનું પ્રાગ્ય અભિમાન પણ ગલિત થઈ જાય છે. મહાકારણ શરીરનું પ્રત્યેગાત્મા અભિમાન છે. દેહાભિમાન ગલિતે. અને પરમ કારણ શરીરનું જે ઉઠતું જ્ઞાન પૂરણ છે એમાં જે માપ લાગે છે દેહાભિમાન ગલિતે. આ ક્ષેત્રજ્ઞ પણ આનું પણ અભિમાન જતું રહે છે. બા તો જે સમષ્ટિ ક્ષેત્રજ્ઞ નો જે આધાર છે તેમાં સ્થિત થયેલો દેહાભિમાન ગલિતે વિજ્ઞાતે પરમાત્મને. તો ઈશ્વર જેમ હે રામજી અનંત અનંત આકાશમાં એક ખૂણામાં વાદળું પેદા થાય છે અને તેવા મારા અનંત અનંત વિજ્ઞાન ગણ વિજ્ઞાતા સ્વરૂપના એક ખૂણામાં આ સમષ્ટિરૂપ માયાની ઉપાધિએ આવા અનંત અનંત ઈશ્વરો નાચીને શાંત થઈ જાય છે. મારો અખંડ છેડો તો ખાલી છે. હાય તો ઈશ્વર જેમ મારામાં આવા અનંત અનંત સમુદ્રો ભાસ થઈ થઈને ખડા થઈ થઈને શાંત થઈ જાય છે, નાની તરંગ અને મોટી તરંગ પણ મારા આગળ નાચી નાચીને શાંત થઈ જાય, પાણી બોલે. એમ આવા અનંત અનંત બ્રહ્માઓ અને એને ધારણ કરનારા કેટલા વિષ્ણુ ખડા થઈ થઈને ચૂપ થઈ જાય તો પણ દેહાભિમાન ગલિતે વિજ્ઞાતે પરમાત્મને. યત્ર યત્ર મનોભાતિ તત્ર તત્ર સમાધયે. સ્વામી રામતીર્થ એક વખતે ગંગામાં નાહવાને ગયા, બનેલો પ્રસંગ છે, ડાયરી લખતા હતા. અને નાહવાને ગયા અને ભગવા રંગનું કપડું રોજનો નિયમ હતો. અને જેવા નાહવા પડ્યા બા અને નાહવા પડ્યા તે વખતે ગંગાના પાણીમાં ટીહરી હતું બા, અને ટીહરીના ટેકરા ઉપર જેવા સ્નાન કરીને આયા, સરાબોર કપડે, અને જે ઉપરનું કપડું હતું એ પણ આમ પલાળ્યું અને નીતરતું કપડું ખભે મૂક્યું હતું. અને જેવા પોતાના ઘરમાં આયા, રૂમમાં આયા અને આમ કરીને ઝાટકવા ગયા અને એક માછલું પડ્યું અંદરથી તરફડતું હતું. બહુ દયા આવી ગઈ, દયાના સંસ્કાર તો હતા. એ માછલાને ઉચકીને માટલામાં મૂકી દીધું. ઘરમાં માટલું હતું બા, અને આવડું માટલું લઈ અને વળી પાછા એક આખી ભેખડ ઉતરીને પાણીમાં પહોંચ્યા ગંગા નદીની. અને ગંગા નદીના વચો વચ આટલા પાણીમાં જઈને માટલું ડુબાડી દીધું. માટલું એ પાછું ના લીધું બા. આખો દિવસ જતો રહ્યો અને સાંજે ફરી સ્નાન કરવા ગયા બા. અદ્ભુત દ્રશ્ય જોયું. એ માછલું ઘડીકમાં સમુદ્રમાં, ઘડીકમાં ગંગામાં આવી લહેર કરી જાય છે અને ઘડીકમાં છે ગંગાના તળિયે ડૂબેલી માટલીમાં આવી જાય છે. તો બ્રહ્મનિષ્ઠ પુરુષ તો આવો જ થઈ જાય છે. દેહાભિમાન ગલિતે. તો આખા પાણીમાં આવતો રહે છે બહાર, ઘડીકમાં માટલીમાં આવી જાય છે. તો એના માટે પોતાના સ્વરૂપમાં આવી જાય છે તો ઈશ્વરને રમકડું કહી દે છે.
અને કદીકને માટલામાં આવીને લહેલ કરી દે છે. જીવ અને ઈશ્વરની જે દ્વૈત લીલા છે અને એનો પણ આનંદ કરે છે. દેહાભિમાન ગલિતે વિજ્ઞાતે પરમાત્મને. તો પછી અદ્વૈત દશા પ્રાપ્ત થઈને જીવ ઈશ્વરના દ્વૈતની કલ્પના કરીને પણ આનંદ કરે છે કે હે મારા ઈશ્વર, ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. અને આવું પણ બોલે છે અને કદીકને એમ પણ બોલે છે કે આવા અનંત અનંત ઈશ્વરો તો મારામાં ક્યારે આવીને જતા રહે તેની મને ખબર પણ નથી, હે રામજી. અને એ તો એ માછલાનું ઉદાહરણ છે બા. તો દેહાભિમાન ગલિતે વિજ્ઞાતે પરમાત્મને. તો યત્ર યત્ર મનોભાતિ તત્ર તત્ર સમાદયે. તો પછી શું કરે છે? પોતાના વિજ્ઞાનગત વિજ્ઞાતા સ્વરૂપમાં શાંત થઈને લીલા, ઈશ્વરની લીલાને અને જીવની ભવાટવીને સદાકાળ શાંત અનુભવે છે. માટલામાંથી બહાર નીકળી જાય છે, પણ ફરતું ફરતું પાછું માછલું જેમ માટલામાં આવી જાય તે રીતે કદીકને બા તે જ બ્રહ્મા જીવપણાનો આરોપ સ્વીકારીને ઈશ્વરની લીલાનો પણ ભાગ કરીને મોજ કરે બા. અને જ્યારે વ્યવહાર કાળે આવે છે ત્યારે પણ હું નથી અનુભવતો, તે તો સદાકાળ તે ઈશ્વરના હુંને અનુભવતો હોવાના કારણે ઈશ્વરીય લીલાને અત્યારે હમણાં હાલ જ અનુભવે છે. અને ઈશ્વરીય લીલાનો ભાગ બની જાય છે. અને લીલા કોને કહે છે? ઉદ્દેશ માત્ર જીવના ખરી પડે. અને ઈશ્વરની પ્રત્યેક ક્રિયા નિરુદ્દેશ્ય છે. લીલાવત્તુ કૈવલ્યમ છે. અને જીવ પોતાના ઈશ્વર જોડી દે, જીવ પોતાના દેહ જોડી દે છે. દેહ જોડી દે છે. તો જ્યારે તે ઈશ્વરીય લીલામાં પ્રવેશ કરી જાય છે ત્યારે દેહ કશો રહેતો નથી, કેવળ મોજ રહે છે. યત્ર યત્ર મનોભાતિ તત્ર તત્ર સમાધય. શ્રુતિ કહે છે કે જ્યાં મન જાય છે ત્યાં તે અખંડ આનંદને પ્રાપ્ત છે. વિક્ષેપ અને સમાધિથી ઉત્કૃષ્ટ તે લીલાના આનંદને પ્રાપ્ત થઈ જાય છે. અને એ લીલા આનંદના પ્રાપ્ત થવા માટે જ મુજ બ્રહ્મા આ ઈશ્વર અને જીવ નામના દ્વૈત સર્જાય છે. એ સબ્રહ્મ એકાકી નરમતે એકો હમ બહુશ્યામ. એ બ્રહ્મને એકલા રહેવું ગમ્યું નહીં અને એકનો બહુ થયો છે. ઈશ્વર પણ થયો અને જીવ પણ થયો છે. બહુ થવાની તે પ્રક્રિયા તે કેવળ આનંદનું વિસ્ફોટન છે. અને ઈશ્વર સદાકાળ પોતાના સ્વરૂપનો બોધ હોવાના કારણે, સ્વરૂપમાં સ્થિત હોવાના કારણે તેની ઈચ્છા, તેની ક્રિયા, તેમાંથી ઉઠતું જ્ઞાન એ કેવળ અને કેવળ તેનામાં કોઈ ઉદ્દેશ નહીં સર્જતું હોવાના કારણે ઈશ્વર સદાકાળ તે લીલા હેતુથી છે. અને જીવ પોતાના અજ્ઞાનના કારણે લીલામાં ન પ્રવેશ કરતા પોતે આમાં કર્તૃત્વ જ્ઞાતૃત્વ રૂપી ધ્યેય માનીને જીવ આમાં ભવાટવીનું નિર્માણ કરે છે. તો ભવાટવીનું નિર્માણ કરે છે. જેનો આગવો હું ખડો થઈ ગયો છે, જેનો કોઈ ઉદ્દેશ બની ગયો છે, જેનો કોઈ ધ્યેય બની ગયો છે, જેના કોઈ આગ્રહ બની ગયા છે, જેની પોતાની કોઈ પરિચિંતા બની ગઈ છે, જેનું પોતાનું કોઈ કર્તૃત્વ બની ગયું છે, તો કર્તૃત્વ બની ગયું. અને જ્યાં ઈશ્વરી સત્તાને અર્જુને જોઈ છે, કર્તૃત્વ જતું રહ્યું છે, ગાંડિયું ખરી પડ્યું છે. કર્તૃત્વ જ ગાંડિયું છે, ભોકૃત્વ જ ગાંડિયું છે, ગાંડપણ, અને જ્ઞાતૃત્વ જ ગાંડિયું છે. તો પોતાના સ્વરૂપમાં સ્થિત થયેલો તે ઈશ્વર સાથે પણ અનંત રસનો લાવો રહી ગયો છે. તો ક્યાં છે? માટલામાં અવતારો ફરતા ફરતા અવતારો, પણ પાણીમાં ડૂબેલું માછલું છે. અરે સ્વામી રામતીર્થ તો જોઈ રહ્યા છે કે માછલું પાણીમાં આવે છે અને બાજુ નદીમાં લહેર કરી આવે છે. તો આવી જ્ઞાનીની સ્થિતિ થઈ જાય છે. તો કેવો થઈ જાય છે? એ આનંદરૂપ પણ થઈ જાય છે. એ આને આનંદના પ્રસ્ફોટ માટે કરીને યત્ર યત્ર મનોભાતિ તત્ર તત્ર સમાદય. તો જીવે છે ત્યાં સુધી બોલ્યો જ છે ને, નરસિંહ બોલ્યો જુઓ, હરિના જન તો મુક્તિ ન માગે. આઈ ગયું માટલામાં. હે માગે જન્મ જન્મ અવતાર રે,
નિત સેવા નિત કીર્તન ઓચ્છવ નિરખવાનંદ કુમાર રે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. આ માટલામાં આવી ગયું બા. તો પણ એને કોણ રોકે છે? હવે એને કોણ રોકે છે? એ તો અહીં રહેવું હશે ત્યાં સુધી અહીં રહેશે અને પાછું જવું હશે ત્યારે બહાર જતું રહેશે. તો ભગવાન જીવ અને ઈશ્વરની લીલા, સુખ અને પ્રેમનું આદાન પ્રદાન અને લીલાનો હેતુ ત્યારે જ સરે છે જ્યારે જીવ અનાદિકાળના આવરણને દૂર કરી દે છે. એનું જયારે અનાદિકાળનું આવરણ દૂર થઈ જાય ત્યારે નહીં તો માટલું તો તરફડી રહ્યું હતું. માટલું તો તરફડી રહ્યું હતું. આ તો જૈન પાણીમાં મૂકી આવ્યા છે અને સ્વામી રામતીર્થ જોઈ ગયા છે. તો મારા પ્રફુલ્લભાઈ, બ્રહ્મનિષ્ઠ પુરુષની આવી દશા થાય છે. એટલે તો આદિગુરુ શંકરને આપણે નહીં સમજી શકતા ને, નહીં સમજી શકતા. જયારે એમ કે છે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ તો આ પાછા કે ગોવિંદ ક્યાંથી આવી ગયા? જે હાવ એકડા બગડાના વેદાંતિ ના બનશો બાળના, તેવા હાવ કોરા લુખેશ વેદાંતિ ના બનશે. આને લુખા વેદાંતિ કહે છે. લુખેશ એ લુખેશ વેદાંતિ, એવા લુખેશ વેદાંતિ ના બનશો તો આ તમને વેદાંતિ બની ગયા યાર. તમે બંનેની ભેંસ ના બની જશો. તમે જો બંનેની ભેંસ બની ગયા તો વાણી બની ગઈ, સરસ્વતી બની ગઈ કચ્છમાં ગારો કરીને. પરમાત્મા તો નિર્ગુણ છે. લ્યો આ બંનેની ભેંસ છે. તો આ ભેંસ થઈ ગઈ. અરે આ શ્લોકને યાદ કરો. દેહાભિમાન ગલિતે વિજ્ઞાતે પરમાત્મને. જે આ પાંચે પાંચ શરીરમાં ઉભા થતા અભિમાનને બ્રહ્મ વિદ્યાના પ્રકાશથી ગુરુની કૃપા કટાક્ષ પચાઈને જે કાપી નાખે છે તેઓ વિજ્ઞાતે પરમાત્મને. અને પરમાત્મા એટલે વ્યષ્ટિ ક્ષેત્રજ્ઞ અને સમષ્ટિ ક્ષેત્રજ્ઞના પરે જ્ઞપણાના પેલી બાજુ કક્કો પૂરો થઈ જાય છે એટલે જ્ઞ આઈને ઉભો રહી જાય. તો ક ખ ગ ગ ષણ જ્ઞ, પછી ક ખ ગ ચ છ ઢણ ત થ દ ન પ ફ ભ મ ય ર લ વ શ હ ળ ક્ષ જ્ઞ. જ્ઞ આવે એટલે કક્કો પૂરો થઈ જાય. પણ આ જ્ઞ એ પૂરો થઈ જતો હશે કોઈ જગ્યાએ? બહિંતરંચ ભૂતાનામ ચરમ અચરમ એવ ચ સૂક્ષ્મ તત્વાદ અવિજ્ઞેયમ દૂરસ્થમ ચાંતિકે ચ તત. હે અર્જુન, હું કોઈ પણ પ્રાણીના બહિંતરંચ ભૂતાનામ, અંદર અને બહાર પરિપૂર્ણ રહેલો, દૂરસ્થમ ચાંતિકે ચ તત, દૂર પણ ના કહેવાવું અને નજીક પણ ના કહેવાવું તેવો. પરમાત્માને દૂર કહેવા જાઓ તો હું દૂર કોઈના રહી ના શકું હે અર્જુન, અને નજીક પણ ના રહી શકું. કારણ કે નજીક એટલે પણ થોડું દૂર. નજીક એટલે થોડું દૂર. તો તમે દૂર બેઠા છો, મારા બા નજીક નજીક એટલે થોડું દૂર. તો આ જબ્બો નજીક છે એ થોડો દૂર, તો મારી આંખો નજીક છે એ થોડો દૂર. તો મન નજીક છે, બુદ્ધિ નજીક છે, ચિત્ત નજીક છે, અહમ ફુરણ નજીક છે, પણ નજીક એટલે થોડો દૂર. એ અર્જુન, હું પરમાત્મા દૂરસ્થમ ચાંતિ કે ચતત, દૂર પણ નહીં અને નજીક પણ નહીં તેવો કેવો? સૂક્ષ્મ તત્વાદ, તે સૂક્ષ્મ તત્વરૂપ અવિજ્ઞેયમ. કદી પણ અવિજ્ઞેયમ, જાણવાનો વિષય ના બની શકું તેવી જાણ. અવિજ્ઞેયમ, જ્યાં જ્ઞપણું સમાપ્ત થઈ જાય. સમષ્ટિ ક્ષેત્રજ્ઞ અને વષ્ટિ ક્ષેત્રજ્ઞ અને આ જ્ઞપણું જ્યાં વિલીન થઈ જાય ને તે પરમાત્મા. દેહાભિમાન ગલિતે વિજ્ઞાતે પરમાત્મને. તો ઈશ્વર શું તેના માટે? તે તો સદાકાળ શાંત છે. જીવ શું એના માટે? સદાકાળ શાંત છે. અને આ સ્થિતિમાં છે જ્ઞાની તો. પણ તોય જયારે બોલે છે ને, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. એટલે બધા એમ કહે છે કે આ શંકરાચાર્ય શું આ પાછું આ ગોવિંદ ક્યાંથી આયા? પણ આ માછલું પાણીમાં આવીને લેર કરે છે યાર. તમને કઈ વાંધો છે? તમને કઈ વાંધો છે? બોલો બા. જે અફાટ ગંગામાં પડી છે
એ માછલી પાણીમાં પાછી આવી છે. જે વિજ્ઞાતામાં સ્થિત થઈ છે એ પોતાની જીવ ભૂમિકામાં આવીને તે બ્રહ્મના જ સાક્ષાત પરોક્ષ રૂપ ઈશ્વરને ભજે છે. અને તમને વાંધો છે? જે લુખેશ વેદાંતી છે બાળનાથ, અને તે વેદાંતની ચર્ચા કરે જાય, રસગુલ્લા આપો ને તો રસથી ખાય, પણ કૃષ્ણનું નામ લો ને તો મોઢું બગાડે. ભગવાન આવા હોતા છે. અલે આ ગધેડાના જમાઈ કહેવાય. શું કે આને બ્રહ્મજ્ઞાન થઈ ગયું છે નંદુબા. એવો બ્રહ્મજ્ઞાની પાછો રસગુલ્લું બનાવો ને તો મોરસ ઓછી હોય ને બરોબર નથી બની. એમ કે કેરી ખાટી હોય તો કે હજુ પાકી નથી. અને પછી જો કોઈ કદીક ને નરસિંહના વચનો સાંભળે, નરસિંહનું વચન તો આવું છે, એ રસને કઈ શંકર જાણે, કઈ જાણે શુકદેવ જોગી રે, કઈ જાણે ઓલી વ્રજ વનિતા, કઈ જાણી ગઈ પેલી વ્રજની વનિતા, ભણે નરસૈયો ભોગી રે, ભૂતળ ભક્તિ પદાર્થ એ રસને કઈ શંકર રસ રસ શબ્દ આવે છે. અને જે પેલો લુખેશ વેદાંતી હોય બધાનો રસ લે. બોલો, કેરીનો રસ લે, રસગુલ્લાનો રસ લે, પણ એ રસમાં એવો કોઈ અનંત રસ છે, અને તે જીવ અને ઈશ્વરની લીલાનો રસ છે. અને એવું નહીં. એ રસ લેતા લેતા શ્રીમદ મહાપ્રભુ વલ્લભ માટલામાંથી ગંગામાં જતા રહ્યા છે. એ રસ લેતા લેતા નરસિંહ માટલામાંથી ગંગામાં જતા રહ્યા છે. અને ગંગામાં જયેલા શંકરાચાર્ય તે રસ લેવા માટે માટલામાં પાછા આવ્યા. તમને કઈ વાંધો? તમને કઈ વાંધો છે બાળનાથ? તો આ વાંધો થઈ જાય છે, આ વાંધો થઈ જાય છે. તો રામતીર્થ ડાયરી લખી દીધી, ડાયરીમાં લખી દીધું છે કે અરે આ એક સામાન્ય ઘટનાએ તો મારા પડળ ઉતારી દીધા, અને એ પડળ ઉતરી જાય છે તો વિક્ષેપ નહીં રહે, એના માટે સમાધિ નહીં રહે. હાય હાય હાય, જોજો પોતાની ગેરહાજરીમાં તે ઈશ્વરીય લીલાની શાતા અનુભવે છે. ઈશ્વર શું છે? પકડી લો આંગળી, ભક્ત બની ગયા. બેસી જાઓ ખોળામાં, તમે ભક્ત બની ગયા. તો એ જે બ્રહ્મ જ્ઞાની છે તે ઈશ્વરની આંગળી નહીં પકડતો, ઈશ્વરના ખોળામાં પણ નહીં. જેમ એક બાળક માતાના ગર્ભમાં શાતા અનુભવે છે, અને બ્રહ્મનિષ્ઠ પુરુષ આ ઈશ્વરીય જગતમાં જાણે કે ઈશ્વરના ગર્ભમાં રહેલું બાળક છે તેવી શાતા અનુભવે છે. મિશ્રી કો મેરુ ભયો कीट मध्यगर आय, भुवन में भोजन मिलो बाहर क्यों भटकाय, मिश्री को मेरू भयो. गोरख, कीट मध्यगर आय. એક બહુ મોટો મિશ્રીનો પહાડ છે, કીટ મધ્યગર આય, ભુવન મેં ભોજન મિલ્યો ને પાછો બહાર ક્યું ભટકાય. તો ઈશ્વરની શું ભૂમિકા છે? શું ભૂમિકા છે? અદ્વૈતે આનંદ, દ્વૈતે મિલન મધુરું. અજ્ઞાન દશામાં કલ્પેલું દ્વૈત, અજ્ઞાન દશામાં કલ્પેલું દ્વૈત એ જીવની ભવાટવી છે, અને જીવ દશામાં જ્ઞાન દશામાં કલ્પેલું દ્વૈત એ લીલા છે, તે ભક્તિ છે, તે રસ છે, તે મોજ છે. મારા બા
જુઓ તમે મને જન્મ આપ્યો છે, કારણ બીજું કતું નથી. એકોહમ બહુશ્યામાં પ્રેમના આદાન પ્રદાન માટે. અને પછી તમે મારા જો રમેલા છો, હું અંતે જાઉં તમે હોદો, તમે અંતે જાઉં હું હોદું. બા આવું રમેલા છો? આજે ઈશ્વરની સંતા કુકડી છે તો નિર્વાણ જતા રહે છે. નિર્વાણના ઘરમાં આવેલું ગંગાનું માછલું કદીક ને માટલામાં પાછું ફરે છે. તો કોક માટલામાં રમતા રમતા ગંગામાં જતા રહ્યા છે, નરસિંહ જેવા, મીરા જેવા. અને કોઈ ગંગામાંથી પાછા માટલામાં પાછા આવી અને બ્રહ્મ જ્ઞાનનો ઉદ્દેશ પૂર્ણ કરે છે. ઋષિ ભીના છે, યત્ર યત્ર મનોભાતિ તત્ર તત્ર સમાધય. શું એ બ્રહ્મના ઐશ્વર્ય રૂપને તમારે નથી જોવું? આ બ્રહ્મનું જે ઐશ્વર્ય રૂપ છે એ જ આ ઈશ્વર છે. અને ઐશ્વર્ય તો જુઓ, આ પંચમ કાળીથી કોયલ બોલી રહી છે. યત્ર યત્ર મનોભાતિ તત્ર તત્ર સમાધય. તો કે બોલશે શું? માટલામાં આવે તો આવું બોલશે, એ પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂદરા. હું કહેવામાં એટલો રસ નથી, હું કહેવામાં એટલો રસ નથી જેટલો તું કહેવામાં રસની અભિવ્યક્તિ છે. હાય, રસનો અધ્યારોપ છે. હાય, તો હું કહેવામાં એ રસ નથી, તો રસ રૂપ જ થઈ ગયો. એટલે શું કહે છે બા? ભક્તિના આચાર્ય શું કહે છે? ગોળ ખાવામાં મજા, ગોળ થવામાં મજા નથી, ગોળ ખાવામાં મજા છે. તો ગોળનો રવો થઈ ગયા બા, તો પડી રહ્યો વખારમાં. પડી રહ્યો વખારમાં. વિજ્ઞાતે પરમાત્મને, દેહાભિમાન ગલિતે વિજ્ઞાતે પરમાત્મને. આટલા પૂરું થઈ જાય છે? ના પાડે છે વેદ. આ તો ગોળનો રવો થઈ ગયા, તો પડી રહ્યો વખારમાં. તાર યત્ર યત્ર મનોભાતિ તત્ર તત્ર સમાધય. તો ગોળ ખાવામાં મજા છે બા, ગોળ થવામાં નહીં. તો કીડી થઈ ગયા, તો નરસિંહ કીડી થઈ ગયો છે, શ્રીમન મહાપ્રભુ કીડી થઈ ગયા છે, ચેતન મહાપ્રભુ કીડી થઈ ગયા છે, મીરા કીડી થઈ ગઈ છે. તો કે શંકરાચાર્ય કીડી થઈ ગયા. શંકરાચાર્ય કીડી થઈ ગયા, પણ એમને ખબર છે કે રવો ગોળનો બનેલો છે અને કીડી એ ગોળની બનેલી છે. બસ એમને એટલી ખબર છે ખાલી, બસ. અને અમને થોડા દાડે પછી પડી છે, પણ પડી છે ખરા કે આ તો કીડી પણ ગોળની છે અને રવો ગોળનો છે. અને શંકરાચાર્યને ખબર છે કે આ કીડી ગોળની છે અને રવો તો ગોળનો છે જ. એમને ખબર છે ને કહી રહ્યા છે ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ બૂઢ મતે. ખબર ના પડી તો પછી બધા એવું કીધું કે આ શંકરાચાર્ય તો પરંપરામાં પાછળથી આવેલા લાગે છે. અને પાછા ઘણા એવા લુખેશ વેદાંતિ હોય બા, અને એવું કે આ નરસિંહ મહેતાને તો આ જ્ઞાન થયા પહેલાના બધા પદો છે. હા, તે તને જ્ઞાન થઈ ગયું ને એને રહી ગયું, એનો અર્થ એવો જ થયો ને. તે કે એનું તો છેલ્લું જ્ઞાન થયું ત્યારે આટલું જ બોલ્યો કે જ્યાં લગી આત્મા તત્વ ચીનો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. આ તો પરપંચ સૌ પેટ ભરવા તણા, રત્ન ચિંતામણી જન્મ એમ ખોયો. જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. બા પણ કોઈ તમને પૂછશે કે આત્મા તત્વ ચીનવો છે શા માટે? શા માટે ચીનવો છે બા તમારે? એ તો કહો. એ ચીન્યા પછીની દશા છે. આ તો એ પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. અને જે ક્ષણે લખ્યું હશે તો પવન અડ્યો હશે ત્યારે ઈશ્વરીય સ્પર્શનો તો રોમાંચ થયો છે. માટલામાં આવી ગયું છે માછલું, અને આ રોમાંચ માટે જ આત્મતત્વ ચીનવાનો છે. રસગુલ્લાનો રોમાંચ તો બહુ લીધો છે, વિષયોનો રોમાંચ બહુ લીધો છે.
ઈશ્વર તો એવો વિષય છે જે કદી સમાપ્ત પણ થતો નથી. કીડી કદી આ ગોરના રવાને ખાઈ હકવાની નથી, ગોરનો રવો સમાપ્ત થવાનો નથી. કદી સમાપ્ત થવાનો નથી. એટલે તો કે છે, એટલે તો વારંવાર બોલ્યો કે જન્મો જન્મ હું અવતાર માંગુ છું. એટલે અવતાર થઈ ગયો. મુક્ત માછલું છે બા, આ મુક્ત માછલું છે. આ મુક્તોની દશા છે, મુક્તોની દશા છે. જે એક રેતીના કણને પણ ઈશ્વરીય સ્પર્શના રોમાંચની માફક અનુભવે છે. પોતાની અહમ શૂન્યતા અનુભવીને ઈશ્વરીય સત્તામાં લહેર કરે છે, મોજ કરે છે. અને ભક્તિ કેવી હોય તો કહી દો તો ઘણીક વાર માટલાના બહાર નીકળી જાય છે. તો માટલાના બહાર નીકળી જાય ત્યારે તો જુઓ આવો દેખાય, ભગવાન બુદ્ધ જેવું દેખાય બા, આમ દેખાય છે. પણ મુક્ત છે એટલે બધી જગ્યાએ ફરે છે. કહું છું ખરા બા. તો આત્માનું જ્ઞાન શા માટે કરવું? એક જણો બા માળા કરતો હતો અને ત્યાંથી કોઈ સંત નીકળ્યા. એટલે સંતે કીધું કે સંતના પગ પકડ્યા કે ગુરુદેવ મને સાક્ષાત્કાર કરાવો. કે મને સાક્ષાત્કાર કરીને તાર શું કરવું છે? તે કે સાક્ષાત્કાર કરીને ભગવાનનું ભજન કરવું છે મારે. તો ગુરુદેવે કીધું કે ભજન સાક્ષાત્કાર કરીને ભજન જ કરવું છે તો શરૂ કરી દે. ના કરું છે હજી તો કરવાનું તો આજ છે તો સ્ટાર્ટ કર. ભજન એટલે શું? પણ કિમ લક્ષણમ ભજન. આદિગુરુ શંકરને કોઈએ પૂછ્યું કિમ લક્ષણમ ભજન, ભજન એટલે શું? ગાવું ભજન છે? આ તો ગાવાથી ગૌ વેગળા, વાજિંત્રથી ગૌ વિષ, હરિ વસે છે પાશમાં, જો આજ નમાવો શીશ. કિમ લક્ષણમ ભજનમ. ગાવું ભજન છે બા, બજાવું ભજન છે. ભજન એટલે શું? અને દો ટૂંક જવાબ આપી દો. રસનમ લક્ષણમ ભજનમ. એ રસ લેવો તેનું નામ ભજન બા. તો રસગુલ્લાના રસમાં બીજો રસ નથી બા. ઈશ્વરને જાણી ગયેલા માટે બા વિષયાનંદ વસ્તુ ઉડી જાય છે. પરિચિંતા ઉડી જતા આ જેટલું પણ છે તેમાં તે બ્રહ્મ રસને લઈ રહ્યો છે બા. હે અર્જુન, વધારે કહેવાથી શું છે? આખું જગત નાંતોસ્તિ મમ દિવ્યાનામ વિભૂતિનામ પરંતપા. મુજ ઈશ્વરનો વૈભવ છે. હાય 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 વૈભવ. સૂર્યનો પ્રકાશ હોય બા, એ સૂર્યના પ્રકાશમાં દેખાતું મેઘ ધનુષ્ય તેનો વૈભવ છે. હાય હાય હાય. જલમાં રસ ખરો બા, પણ એ જલનો રસ. તો ઘીમાં રસ છે પણ જલના રસનો જ વૈભવ છે. શેરડીમાં, કેરીમાં, ઘીમાં, મિષ્ટાનમાં જેટલો પણ રસ છે તે બધામાં જલનો જ રસ છે. તો આ બાકીના જેટલા રસ છે જલ રસની વિભૂતિ છે, વૈભવ છે બા. અને તો ભગવાન શું બોલે? જળમાં રસ હું છું, હું છું. તો આ પ્રત્યેકમાં તે ભગવાનનો વૈભવ અનુભવે છે. પુણ્ય ગંધ પૃથ્વીયાંચા. હે અર્જુન, આ પૃથ્વીમાં પુણ્યશાળી ગંધ તે હું છું એમ કે છે બા. પુણ્ય ગંધ પૃથ્વીયાંચા, એ પુણ્યશાળી ગંધ તે હું છું. તો બા બધાની ગંધ જુદી જુદી છે જો. અને જુદી જુદી ગંધ છે તે ગંધનો વૈભવ છે. જો જુદી જુદી ગંધ છે. આ મોગરાનું ફૂલ આપું, ગંધ જુદી છે. ગુલાબની આપું, જુદું છે. એની આપું, જુદી છે. જુદા જુદા ફૂલ આપું, ગંધ જુદી જુદી છે નંદુબા. પણ ભગવાન તો કહે પૃથ્વીમાં પુણ્યશાળી ગંધ તે હું છું. હા, તો જેમ ગંધના આટલા બધા વૈભવ છે એમાં ગંધ સ્વયં તો ભગવાન કહે છે મારો વૈભવ છે, મારી વિભૂતિ છે. અને જ્ઞાનીની આ દ્રષ્ટિ છે. અને જ્ઞાનીની આ દ્રષ્ટિ આવવાને કહે યત્ર યત્ર મનો ભાતિ તત્ર તત્ર સમાદય. તો ઈશ્વરની ભૂમિકા શું છે? રસના આદાન પ્રદાન માટે છે. ઈશ્વરની ભૂમિકા શું છે? આનંદના આદાન પ્રદાન માટે છે.
ઈશ્વરની ભૂમિકા શું છે બા? એ આનંદના આદાન પ્રદાન માટે છે. આ ભૂમિકા છે. તો કે દ્વૈત નહીં થઈ જાય? દ્વૈત તો કદી સંભવે નહીં બા. અને અદ્વૈત દશામાં, જ્ઞાન દશામાં કલ્પેલું દ્વૈત આને ભક્તિ કહે છે, અને અજ્ઞાન દશામાં કલ્પેલું દ્વૈત અને ભવાટવી કહે છે. બસ આટલો ટૂંકો ટચ રસ્તો છે. જે ભવાટવી છે એ જ બા ભક્તિ થઈ જશે. દ્વૈત રહેશે, અદ્વૈતનો બોધ રહેશે બા. ગોરની કીડી થઈને ગોરનો રવ ખાધે જાઓ નંદુબા, ગોરનો રવ ખાધે જાઓ. પછી બહુ તાપ પડ્યો, બે એલરી ગયા બા, એકાકાર થઈ ગયા. ખાતા ખાતા તાપ પડ્યો ને તો કીડી થઈ હતી ને એ એલરી ગઈ, અને ગોળનો રવો એલરી ગયો. ડબ્બામાં ભરી દો, અડધી કિંમતે વેચી દે. પછી એવો ઓગળી ગયેલો ગોળ આવે છે બા, થોડો સસ્તો મળે. હા તો પછી જતા રહો, માટલાના બહાર જતા રહો. ક્યાં છે ઈશ્વર? કહો ક્યાં છે? જીવ ક્યાં છે? માટલાના બહાર જતા રહો. જ્યાં તું એ નહીં રહે ને હું એ નહીં રહે, એ છે જ, તમારું પોતાનું સ્વરૂપ જ છે, રહેવાનું ત્યાં છે. અત્યારે હાલ પણ અજ્ઞાન દશામાં પણ છો તો તમે તમારા સ્વરૂપમાં જ, ત્યાંથી તો કશા જ નથી. તોય મોજ માટે મનમાં, બુદ્ધિમાં, ચિત્તમાં, ઇન્દ્રિયોમાં, દેહમાં અને વિષયોમાં નહીં આવતા બા. એ મોજ બમણી થઈ રહે, તમારી મોજ પ્રતિબિંબિત થઈને બમણી થઈ રહી ને. અત્યારે હાલ ત્યાં છો પણ ખબર નથી, ને જ્ઞાની તો ત્યાં ખબર છે. ગંગાના કિનારે આટા મારી આવે છે માછલી, અને ફરતી ફરતી પાછી માટલામાં આવતી રહે છે, ગોળ ગોળ આટા મારે છે. ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢ મતે, એમ કે છે. એટલે ઘણા એવા વેદાંતિઓને ખબર ના પડી કે આદિ શંકરાચાર્ય પાછું ભજનનું શું લાયા હશે. શું ભજન એટલે કઈ રીતે? ભજનમાં બે જોઈતા હશે. ભજનમાં બે ચોક્કસ જોઈએ છે, પણ ભજન કરનાર ભજનાનંદી પુરુષને, સાક્ષાત્કારી પુરુષને એ બોધ હોય છે કે ભજનીય અને ભજન કરનારો, કીડી અને ગોળનો રવો બે તત્વથી એક જ છે, અને મોજ આવી રહી છે. આ ઈશ્વરની ભૂમિકા છે, અને ઈશ્વરની ભૂમિકા કદી પણ સમાપ્ત નહીં થાય બા. જુઓ, ગોપી છે અને કૃષ્ણ છે, પણ આ તાળું તો આગળનું તાળું છે. એ તાળું પહેલા ના ખુલે. પહેલા તો ઉપાધિ ભેદે જીવ બ્રહ્મ ભાષે છે. એ બ્રહ્મને જ પોતાના સ્વરૂપે જાણી જાઓ, જેને ભગવાન કહી રહ્યા છે ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ. કોઈ લક્ષણા છે? વ્યક્ત અવ્યક્તથી પરે છે. વ્યક્ત થાય બા તો એ પણ માયા છે, અને અવ્યક્ત થાય તો પણ માયા છે. દ્રશ્ય થાય તો પણ માયા છે, અદ્રશ્ય થાય તો પણ માયા છે. હું દ્રશ્ય અદ્રશ્યથી પરે, વ્યક્ત અવ્યક્તથી પરે એ શુદ્ધ બ્રહ્મ શું છું? આ દશા લઈ લો, આ દશા લઈ લો. બોધ દશા છે. પછી વાંધો નથી નંદુબા, તમારી દ્રષ્ટિ પહોંચી ગઈ છે, ઓળખી ગયા તમે. એટલે બા એક નાટક ચાલી રહ્યું છે, અને નાટકમાં બાળનાથ આવ્યા છે, અને હું આવ્યો છું બા. બે હામે આવ્યા છે, અને નાટકમાં મને રોલ મળ્યો છે દુશ્મનનો. બાળનાથનું માથું કાપવાનું છું, પણ તોય બાળનાથે જોર જોરથી બોલે, પણ તોય ખબર છે કે આ તમારા બાપજી જ છે. તો તમને ખબર નથી આ કોણ છે બા? કોની લીલા ચાલી રહી છે, કોની સત્તા છે, કોની સ્ફૂર્તિ છે? તો જગત મિથ્યા છે, આ તો વિવેકીની દ્રષ્ટિ છે. જગત સત્ય છે, આ તો ભોગીની દ્રષ્ટિ છે. પણ જે ગંગાનું માછલું માટલામાં આવે છે તેવા અનાદિ મુક્ત પુરુષ માટે તો જગત ઈશ્વરની સ્ફૂર્તિ છે. ઈશ્વરની સ્ફૂર્તિ છે. જગત એ જગદીશની અભિવ્યક્તિ છે, પણ પછી છે. બે વસ્તુ એક સાથે નહીં થાય.
નહીં થઈ શકે. આ જે જીવન મુક્તિની દશા છે, આ જે ભક્તિની દશા છે, એમાં 3 વસ્તુ થવી જોઈએ: તત્વ જ્ઞાન, મનોનાશ અને વાસના ક્ષય. તત્વ જ્ઞાન એ તત્વનું જ્ઞાન થવું જોઈએ, મનોનાશ અને વાસના ક્ષય. તો તે બ્રહ્મને આપણે તત્વથી જોવા છે. તત્વથી શું છે? અને જેવા તત્વથી જોશો, જીવને ઈશ્વર 2 ઉડી જશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. વાહ મારા પ્રફુલ્લભાઈ.